નમસ્કાર દોસ્તો, મારું નામ હાર્દિક છે. હું એક કંપનીમાં નોકરી કરું છું અને એક ગામડામાં રહું છું. મારી ઓફિસ શહેરમાં છે, એટલે રોજ ગાડીથી આવવું જવું પડે છે. મારા માતા પિતા ખેતી કરે છે. અમારી પાસે થોડી જમીન છે અને બંને આખો દિવસ ખેતરમાં મહેનત કરે છે. એક દિવસ હું ઓફિસેથી ઘરે થોડોક વહેલો પાછો આવ્યો. લગભગ સાંજના 6 વાગ્યાનો સમય હશે. ઘરની નજીક પહોંચ્યો તો જોયું કે મારા માતા પિતાની સાથે એક સુંદર યુવતી આવી રહી છે, જે મારી ઉંમરની આસપાસની લાગતી હતી. તેને જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. ધીમે ધીમે તેને ઘરમાં લઈ આવ્યા અને તેના હાથ પગ ધોવડાવ્યા. હું સતત તેના ચહેરા તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર ઊંડી ઉદાસી અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. તેની આંખો સૂજેલી હતી અને રડી રડીને લાલ થઈ ગઈ હતી. મારા માતા પિતા અને તે યુવતી હાથ પગ ધોઈ તાજા થઈ ફ્રેશ થઈને અંદર આવ્યા. હું પણ તેની સાથે અંદર ગયો. તે છોકરી એક ખૂણામાં ચૂપચાપ બેસી ગઈ. એવું લાગતું હતું કે જાણે તેનામાં બોલવાની તાકાત જ ન હોય. મારા મા રસોડામાં ગયા, પણ મારું ધ્યાન તો તેના પર જ હતું. તે માથું નીચું કરીને બેઠી હતી. મારા મનમાં વારંવાર સવાલ ઉઠી રહ્યો હતો કે આ કોણ છે? આટલી સુંદર હોવા છતાં આટલી દુઃખી કેમ છે? અમારા ઘરમાં કે સગા સંબંધીઓમાં મેં તેને ક્યારેય જોઈ નહોતી. ત્યારે મા ચા લઈને પાછી આવી. તેણે મને, બાપુજીને અને તે છોકરીને ચા આપી. મેં ફરીથી તેની તરફ જોયું, પણ તે ઉપર જોવા પણ તૈયાર નહોતી. મારા ચહેરા પરના સવાલો જોઈને મા બોલી, અમને પણ ખબર નથી આ કોણ છે. અમે ખેતરમાં કામ કરતા હતા ત્યારે આ આપણા કૂવામાં કૂદીને પોતાનો જીવ આપવા જઈ રહી હતી. ત્યારે તારા બાપુજી દોડીને ગયા અને તેને બહાર કાઢી, તેનો જીવ બચાવ્યો. માની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મારા રૂવાડા ખડા થઈ ગયા. હું તરત તેની પાસે ગયો. તેના માથા પર હાથ ફેરવતા ધીમા અવાજે પૂછ્યું, તું કોણ છે? તારું નામ શું છે? તે આવું કેમ કર્યું? પોતાનો જીવ શા માટે આપવા જતી હતી? મારી મા પણ તેના માથા પર મમતાથી હાથ ફેરવતા હતા અને તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. થોડી વાર ચૂપ રહ્યા પછી તે યુવતી ધીમે ધીમે બોલવા લાગી. મારું નામ અંજલિ છે, તેણે કહ્યું. હું ઘણે દૂરથી આવી છું. મારા 2 વર્ષ પહેલા એક છોકરા સાથે લગ્ન થયા હતા. તે દેખાવમાં સુંદર હતો, ઘરની સ્થિતિ પણ સારી હતી. પણ લગ્ન પછી તેને ખરાબ આદતો લાગી. તે દારૂ પીવા લાગ્યો, પૈસા ઉડાવવા લાગ્યો, જુગારમાં ડૂબી ગયો. થોડા સમયમાં તેણે બીજી છોકરીને ઘરમાં લાવ્યો, તેની સાથે પ્રેમ કરવા લાગ્યો. ત્યારબાદ મારું જીવન નર્ક બની ગયું. તે મને રોજ હેરાન કરવા લાગ્યો, ગાળો આપવા લાગ્યો, મારવા લાગ્યો, માનસિક રીતે ત્રાસ આપવા લાગ્યો. તે બીજી છોકરી સાથે મળીને એકવાર મને સાફ કરવાની યોજના પણ બનાવી હતી, પણ કોઈક રીતે હું બચી ગઈ. પણ તે પછી તેણે મારું જીવન અસહ્ય કરી દીધું અને થોડા દિવસ પહેલા મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારથી હું ભટકી રહી છું. નથી કોઈ સહારો, નથી કોઈ પોતાનું. આખરે હું થાકી ગઈ, હારી ગઈ અને સંપૂર્ણ તૂટી ગઈ. એટલે આજે મેં આ કૂવામાં કૂદીને મારું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. પણ તે પહેલા તમે મને બચાવી લીધી. તેની વાત સાંભળીને મારા હૃદયમાં દુઃખનો સમુદ્ર ઉમટી આવ્યો. મા બાપની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેની હાલત જોઈને તેનાથી રહેવાયું નહીં. મારા માતા પિતાએ તેને સમજાવતા કહ્યું, બેટા, તું ચિંતા ન કર, અમે તારી સાથે છીએ. ત્યારે અંજલિનો અવાજ ભરાઈ ગયો. તે બોલી, મારે માતા પિતા નથી. હું નાની હતી ત્યારે જ તેનું અવસાન થઈ ગયું. મને મારા કાકાએ ઉછેરી હતી, પણ તેમણે જ મારા લગ્ન ઉતાવળમાં કરી દીધા અને તે પછી
મારા જીવનની દિશા જ તે ખોરવાઈ ગઈ. આજે હું સંપૂર્ણપણે એકલી છું. ક્યાંય જવાનું ઠેકાણું નથી, કોઈ સહારો નથી. તેના આ શબ્દોએ મારું હૃદય કંપાવી દીધું. માએ તરત તેનો હાથ પકડીને ખૂબ પ્રેમથી કહ્યું, બેટા, ચિંતા ન કર, તું પણ અમારી દીકરી જ છે. આજથી તું આ ઘરમાં રહેજે. બાપુજીએ પણ તેને આશ્વાસન આપતા કહ્યું, હા, તું અમારી સાથે રહેજે. અમે તને ક્યારેય પરાઈ નહીં ગણીએ. આ સાંભળીને અંજલિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે માને ગળે લગાવી લીધી. માએ પણ તેને કસીને ગળે લગાવી અને કહ્યું, તું કાયમ માટે અહીંયા રહે, અમારી માટે ખુશીની વાત છે. આ સાંભળીને અંજલિના ચહેરા પર પહેલી વાર હળવી મુસ્કાન આવી. પછી તે ધીમેથી બોલી, માં, મને કોઈ કામ મળે તો સારું. હું પોતે કમાઈશ, પોતે ઊભી થઈશ. માએ તરત પ્રેમથી કહ્યું, બેટા, તારે બહાર ક્યાંય જવાની જરૂર નથી. તું અમારી સાથે ખેતરમાં આવ, તને સારા પૈસા મળશે. માની વાત સાંભળીને અંજલિનો ચહેરો ખીલી ઉઠ્યો. તેની આંખોમાં જીવવાની નવી આશા ઝળકવા લાગી. માં હસતા હસતા બોલ્યા, ચાલ, હવે આપણે બંને મળીને ખાવાનું બનાવીએ. અંજલિ તરત ઊભી થઈ અને મા સાથે રસોડામાં ગઈ. થોડી જ વારમાં મા અને અંજલિએ મળીને સ્વાદિષ્ટ ખાવાનું તૈયાર કર્યું. લગભગ 8 વાગ્યે અમે બધા સાથે જમવા બેઠા. તે દિવસે અંજલિના ચહેરા પર થોડો બદલાવ હતો. તે અમારી સાથે ખૂબ પ્રેમથી મુસ્કુરાતી અને હસતી ખેલતી ખાવાનું ખાતી હતી. ધીમે ધીમે ઘરમાં ખુશીનો માહોલ બનવા લાગ્યો. દિવસો વીતવા લાગ્યા. અંજલિ ઘરના કામકાજમાં સરળતાથી હાથ બટાવવા લાગી અને મા સાથે ખેતરે જવા લાગી. તે ખૂબ મહેનતુ હતી. જોત જોતામાં 1 મહિનો વીતી ગયો. માતા પિતાએ વિચાર્યું કે તેની મહેનતના બદલામાં તેને થોડા પૈસા આપવા, પણ તેણે સાફ ના પાડી દીધી અને બોલી, તમે મને આશરો આપ્યો, હું તમારી પાસેથી પૈસા નહીં લઉં. આ સાંભળીને મારા માતા પિતાનું દિલ ભરાઈ આવ્યું. તે 1 મહિનામાં મારું ધ્યાન પણ વારંવાર તેની તરફ જવા લાગ્યું. હું તેને કામ કરતી વખતે ચોરી ચૂપીથી જોતો અને તે પણ મને ચોરી ચોરી જોતી. અમારી નજરો ઘણીવાર એકબીજા સાથે અથડાતી. તેની સુંદરતા મને સતત તેની તરફ ખેંચતી હતી. એકવાર રવિવાર હતો. મારા માતા પિતાએ નક્કી કર્યું કે મોટી બહેનના ઘરે જવું છે અને તેઓ 1 દિવસ ત્યાં જ રોકાશે. તે દિવસે ઘરમાં માત્ર અને હું અંજલિ રહેવાના હતા. મેં માતા પિતાને બસ સ્ટેન્ડ સુધી મૂક્યા. પછી ઘરે પાછો ફર્યો તો અંજલિએ બધું કામ શરૂ કરી દીધું હતું. બપોરે અમે બંને સામે સામે બેસીને ખાવાનું ખાતા હતા. ખાતી વખતે અંજલિની આંખોમાં હળવી શરમ ઝળકતી હતી. જેવી અમારી નજરો મળતી, તેના ગાલ પર હળવી લાલી ચડી જતી. ધીમે ધીમે અમારું ખાવાનું પૂરું થયું. ત્યાર પછી અમે બંને ઘરમાં બેસીને વાતો કરવા લાગ્યા. અચાનક અંજલિ બોલી, તમારા માતા પિતા ખૂબ સારા છે. તેમના આપેલા પ્રેમે મને ફરી જીવવાની હિંમત આપી છે. પછી તેણે મને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો? કેવી છોકરી જોઈએ તમારે? હું થોડી વાર શાંત રહીને ધીમા અવાજે બોલ્યો, કોઈ તારા જેવી સુંદર, ખૂબસૂરત, ખૂબ મહેનત કરનારી, મારા માતા પિતાની તારી જેમ સંભાળ નાખનારી આવી છોકરી મળી જાય તો. મારી વાત સાંભળતા જ અંજલિના ચહેરા પર લાલી છવાઈ ગઈ અને તે તરત ઊભી થઈને રૂમ તરફ ચાલી ગઈ. હું તેની પાછળ ગયો. તે રૂમમાં અરીસાની સામે ઊભી રહી હતી. મેં તેની આંખોમાં જોતા કહ્યું, અંજલિ, મને તું ખૂબ ગમે છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? મારી વાત સાંભળીને અંજલિની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલી, તમને ખબર છે ને, મારા એકવાર લગ્ન થઈ ચૂક્યા છે. તમારા માતા પિતા શું કહેશે?
મેં તેનો હાથ મારા હાથમાં લઈને કહ્યું, ના અંજલિ, મારા માતા પિતા એવું ક્યારેય નહીં કહે. હું તેમની સાથે વાત કરીશ. અંજલિની આંખોમાં ફરી આંસુ આવી ગયા, પણ આ વખતે તેમાં વિશ્વાસ હતો. સાંજ થઈ ગઈ અને અંજલિએ અમારા બંને માટે પ્રેમથી સ્વાદિષ્ટ ખાવાનું બનાવ્યું. અમે બંનેએ સાથે ખાવાનું ખાધું અને પછી બહાર આંગણામાં બેસીને વાતો કરવા લાગ્યા. મિત્રો, એકબીજાનો હાથ પકડતા જ અમારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. બીજે દિવસે સવારે હું ઓફિસે ગયો અને બપોરે માતા પિતા પાછા આવ્યા. રાત્રે જ્યારે બધા ખાવા બેઠા ત્યારે માતા પિતાને અચાનક લગ્નનો વિષય છેડ્યો અને બોલ્યા, બેટા, અમે તારા માટે એક છોકરી જોઈ છે. મેં હિંમત કરીને કહ્યું, માં, બાપુજી, મેં છોકરી પહેલેથી જ પસંદ કરી લીધી છે. માતા પિતા થોડા આશ્ચર્યચકિત થયા અને બોલ્યા, કોણ છે? મેં શાંતિથી અંજલિ તરફ ઈશારો કરીને કહ્યું, આ જ છે મારા દિલની રાણી, આ જ મને ગમે છે. માતા પિતાએ એકબીજા તરફ જોયું અને વહુને ગળે લગાડી લીધી. તેઓ બોલ્યા, બેટા, અમને પણ અંજલિ ખૂબ ગમે છે. અમને તે વહુ કરતાં વધુ દીકરી લાગે છે. માએ તેનો હાથ પકડીને કહ્યું, બેટી, રડ નહીં. અમે તારા લગ્ન ખૂબ ધામધૂમથી કરાવશું. થોડા જ દિવસોમાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. અમે ગામના ખૂબ આનંદથી અમારા લગ્ન થયા. લગ્ન પછી અમારો પ્રેમ વધુ ગહેરો થયો. થોડા સમય બાદ અંજલિ ગર્ભવતી થઈ અને 9 મહિના પૂરા થતાં તેણે એક પ્યારા દીકરાને જન્મ આપ્યો. મિત્રો, તેના આવવાથી અમારું કુટુંબ પૂર્ણ થયું. અમારું જીવન સાચે જ સ્વર્ગ જેવું થઈ ગયું. દોસ્તો, તમને શું લાગે છે? મેં અને અંજલિએ જે નિર્ણય લીધો તે સાચો હતો કે ખોટો? તમારો વિચાર જરૂરથી કોમેન્ટમાં લખજો. જો આ પ્રેમ કથા તમને પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો, ફરી મળશું એક નવી વાર્તામાં, પણ તે પહેલાં આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક હતી. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.